આજે આપણે ફૂલની શ્રીહસ્તમાં ધરાય એવી છડી બનાવવા જઈએ છીએ. જનરલી આ છડી અમે લોકો આ બાંસની સીક ઉપર બનાવીએ, પણ બધી જગ્યા પર આ અવેલેબલ ના હોતા આપણે એક આનો તર્ક કાઢ્યો છે કે અગરબત્તી જે છે, જે કોમનલી બધે જ અવેલેબલ છે, એની પણ આ બાંબુની સીક પર જ સિદ્ધ થયેલી હોય છે. તો ચાલો આપણે બનાવીએ ફૂલની શ્રીહસ્તમાં ધરાય એવી છડી. સૌથી પ્રથમ અગરબત્તીને આવી રીતે ખંડિત કરી ને અંદરની સીક લઈ લેવી. આવી રીતે એકદમ સરળ છે, ખાલી હાથેથી મસળતા જ આવા નીકળી જશે. અને આને હલકેથી આપણે જલની અંદર ધોઈ, તેથી એની જે સુગંધ હોય અગરબત્તીની એ બધી નીકળી જાય. હવે સૌ પ્રથમ આપણે આની માટેની તૈયારી માટે આપણે જોઈશે જે આપણી પાસે ઉપસ્થિત પુષ્પો હોય, જેવી રીતે પીળો ગુલાબ છે, થોડાક લાલ ગુલાબની પાતળી પત્તીઓ છે, સફેદ પારસ છે, ગુલાબી ગુલાબની પત્તીઓ છે થોડી. એવી રીતના પુષ્પો જમા કરી થોડા તુલસીજી કાં તો હરિયાળીની જે પત્તીઓ હોય એ, ને એક નાનકડી કાતર સૌથી અગત્યની. આની અંદર અગત્યની વસ્તુમાં ધ્યાન દેવા જેવું છે કે જ્યારે પણ તમે પારસના ફૂલ લાવો તો મોટાભાગે આપણે આવી કળીઓને બહાર પધરાવી દઈએ છીએ, આનો ઉપયોગમાં લેતા નથી. પણ પુષ્પની છડી માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આને બહાર પધરાવવા કરતાં આને અલગથી પધરાવી રાખો, જે આપણે છડીમાં વાપરશું. સૌ પ્રથમ આવી રીતે સીક જે છે, કદાચ ક્યારેક જાડી હોય, કોઈ પતલી હોય, તો આવી રીતે કાતરથી અમે લોકો એને થોડીક સી ધારદાર કરી આગળથી નોકીલી બનાવી લઈએ આમ, કે જેથી ફૂલ આસાનીથી પધારી જાય અંદર. આવી રીતે હવે ધ્યાનથી આપણે ફૂલની છટાઈ કરી કે જેમાં સૌથી મોટી મોટી પત્તીઓ હોય એવા પુષ્પો લેવા. હવે જેવી રીતે આ પારસનું ફૂલ છે મેં લીધું છે, તો આ સૌથી મોટા પત્તીઓવાળું છે. અને હવે એને આપણે આવી રીતે કાતરથી એની આખી દાંડી નહીં, પણ થોડી સી નહીં જેવી રાખી, આટલી સી રાખી સિદ્ધ કરી લીધી. હવે આ દાંડીની અંદર આ પદ્ધતિથી પુષ્પ પધરાવવાનો છે. હવે આપણે બધાને ધ્યાન તો હશે જ કે ચંપાનો મણકો કેવી રીતે કરીએ, એવી જ રીતે આનો મણકો કરવાનો છે, પણ બહુ કોમલતાથી આવી રીતે એક એક પત્તીઓને આની અંદર આમ પધરાવતા જવું. બહુ સાવધાનીથી કે કોઈ પણ પત્તી ફાટી ના જાય. હવે આવી રીતે આપણો આ મણકો તૈયાર થઈ ગયો છે. એક્સ્ટ્રા જે બહાર ભાગ નીકળે જેને આવી રીતે સિદ્ધ કરી અને હલકેથી આને આમ દબાવી અને આ મણકાને ગોળાગાંઠ આપી. હવે વારો આવશે આપણે જે છે એના ઉપર રંગ ચડાવવાનો. રંગ ચડાવવાની અંદર આવી રીતે લાલ ગુલાબની પત્તી લીધી છે આપણે. આવી રીતે બારીક એને થઈ શકે એટલો મેક્સિમમ ફોલ્ડ કરી આવી રીતે, અને આને થોડોસો નીચે ઉતારી દેવો અને હલકેથી આમ દબાવશો કે આ સીકની અંદર વધારી જશે. આવી રીતે ખુલી જશે, એની ચિંતા નહીં કરવી, ભલે ખુલી જવા દેવું એને. બરાબર. હવે આપણે આ કાતર વડે વળી પાછી આને સાવધાનીથી સિદ્ધ કરવી કે જેથી સફેદ ફૂલ ઉપર કોઈ પણ આંચ ના આવે. ખાલી આ લાલ ગુલાબનો જે છે આપણે સરસ સુગોળ અને ગોળ ઘાટનો શેપ આપી શકીએ આવી રીતે. બને એટલું નાનું, એવી રીતે કે ફૂલ સાવ વયા ન જાય. હવે એના ઉપર એક પીળા ગુલાબની આવી રીતે પત્તી, આના ઉપર રંગનો કોઈ નિયમ નથી. યથા ઈચ્છિત જેવી રીતે ભગવત પ્રેરણા તમને થાય તેવી રીતના તમે રંગો લઈ શકો છો. આ છડી નાના ભગવત સ્વરૂપોના શ્રીહસ્તમાં આવી શકે, કેમ કે મોટા ભાગે આપણા બધાના ત્યાં સ્વરૂપો બહુ જ નાના હોય છે, તો મોટી છડીઓ ધરવાની બધાને દિક્કત થાય. તેથી કરીને આપણે આ નાની સિદ્ધ કરીએ છીએ. આવી રીતે નીચેથી આમાં તુલસીજીની પત્તી પધરાવી દીધી છે, એના નીચે આ ગુલાબી ગુલાબની પત્તી,
ફૂલના રંગ ઘેરા ડાર્ક કરવા માટે એક કાચથી વધી પટ્ટી પણ પધરાવી શકાય આમાં. બરાબર. હવે આપણે આના ટોચ ઉપર એક ડાર્ક કલર રાખવો બહુ જરૂરી છે, જેથી આની શોભા બહુ જ સુંદર થાય. એટલે મેં આ તુલસીજીનું પાન ઘડી કરી અને રાખ્યું છે આવી રીતે આમાં. અને હવે આ જે આપણે જે કળી રાખેલી મેં તમને કીધેલું છેલ્લે આપણે બહુ ઉપયોગી થશે, એને આપણે આવી રીતે લઈ હલકેથી આ જેથી એનું નાકું મોટું થઈ જાય અને આની અંદર તેઓને આપણે આમ પધરાવી શકાય આવી રીતે. હવે આપણે આ દાંડીનો ભાગ છે કે જે આપણે ભરવાનો છે, તો હવે આપણે અહીંયાથી આ પધરાવી અને આ જે આપણે પહેલાં મોતિયા માટે જે દાંડી વેતરેલી તેને રાખી મૂકી સાચવીને તેને આપણે આવી રીતે આમાં ભરી દેવાની છે. ધીરે ધીરે ભરજો જેથી ફૂલ ફાટી ન જાય અને એકદમ ઉપર સુધી આવી જાય. જરૂરત પડે તો બે બાજુથી આવી રીતે તમે એને કટ કરી, આ દાંડી થોડી જાડી છે, બે બાજુથી કટ કરીને પણ આ તમે પધરાવી શકાય છે આમાં. હવે આની હાઈટ તમારા ત્યાં બિરાજતા શ્રીહસ્તમાં સોહાય એ હિસાબે નિર્ધારિત રહે. એટલે આમાં કોઈનો માપદંડ નથી કે આટલી જ હોવી જોઈએ કે આટલી ના હોય. જેવી રીતે તમારે અહીંયા સોહાઈ શકે પ્રભુને એ પદ્ધતિથી આ તમે કરી શકો છો. છે આપણી આ ફૂલની શ્રીહસ્તમાં ધરાય એ છડી. મોટા ભાગે આ શ્રીનાથજીના પાટોત્સવથી શરૂ થાય છે અને દેવ પ્રબોધની સુધી ધરાય છે. શીતકાલના દિવસોમાં આ છડીઓ ધરાતી નથી, તેથી એની ખાસ કાળજી રાખી અને પ્રભુને અંગીકાર કરાવી આ સેવા. આવી રીતે આપણે આ છડી સિદ્ધ કરીએ છીએ.